સ્વામિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 7/6/2025 ને શનિવાર, જેઠ સુદ એકાદશી અને દ્વાદશી બે સાથે છે. આજે બારસની વૃદ્ધિ તિથિ છે. આજની એકાદશીને નિર્જરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, ભીમ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, પાંડવ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે કેરીનું દાન કરવાનું ઘણું મહત્વ છે. આજે વૈષ્ણવી એકાદશી છે, એટલે કૃષ્ણ ભગવાનને જે માનતા હોય, વિષ્ણુ ભગવાનને જે માનતા હોય એ લોકો એ પંથવાળા આજે એકાદશીનું વ્રત કરતા હોય છે. તો બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે સવારે 7:09 પૂર્ણ થઈ જાય છે. આ બારસ તિથિ આજે સવારે 4:49 શરૂ થાય છે. બારસની વૃદ્ધિ તિથિ છે, માટે સૂર્યોદય પહેલાં શરૂ થાય છે. આજે એકાદશી સવારે 4:49 પૂર્ણ થઈ જાય છે. એટલે જે બાળકનો જન્મ 4:49 પહેલાં થાય મળસ્કે, એની એકાદશી તિથિ ગણાશે. અને આજે મળસ્કે 4:49 પછી જે બાળકનો જન્મ થાય એની બારસ તિથિ ગણાશે. આ બારસ તિથિ આવતીકાલે સવારે 7:19 પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ચિત્રા. આ ચિત્રા નક્ષત્ર આજે સવારે 9:40 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે. આ ચિત્રા નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલી, કારણ કે લોકોના જીવનમાં બધી ઘટનાઓ વારે ઘડી ઘટિત થતી હોય છે. લગ્ન જીવનમાં પણ ઘણી તકલીફો આવતી હોય છે. આજે જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાય છે વરિયાન. વરિયાન યોગ આજે સવારે 11:17 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પરિધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે બહુ. બહુ કરણ આજે સવારે સાંજે 6:04 પૂર્ણ થાય છે. અને સાંજે 6:04 પછી જે બાળકનો જન્મ થાય એનો બાલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિનો અક્ષર આવે છે ર ને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. મિત્ર, તુલા રાશિ આજે આખો દિવસ ગણાશે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 9 તારીખે સવારે 8:51 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, કારણ કે એ પ્રમાણે તમારા જીવનમાં શુભ અશુભ ફળો મળતા હોય છે. ઘણું સંઘર્ષ રહેતું હોય છે. જો પૂજા વિધિ થઈ જાય છે તો જીવન સરળ બની જતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. પરંતુ મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો. આજનું સુકન કર્યું હશે તો કાર્ય નિર્વિઘ્ને પાર પડશે અને આખું વર્ષ તમારું સરસ જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના છે. પરંતુ આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ વ્યાપાર ધંધા માટે જરૂર છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો, રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા હોય, કોઈ પણ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા હોય, તો ભગવાન શંકર તમને એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો, જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આપણી જોગેશ ચેનલ પર પ્લેલિસ્ટમાં વારના શુકનો આપેલા છે. એ વારના શુકનમાં તે વારના દિવસે એટલું કરીને નીકળવાથી સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે. પરંતુ તે સિવાય બીજા જે અન્ય કાર્યો છે જે નિત્ય કરીને નીકળવા જોઈએ એ છે શનિવાર છે. આજે વૃદ્ધ માતા હોય, ઘરમાં જે કંઈ વૃદ્ધ વડીલ વ્યક્તિ હોય એને વંદન કરીને નીકળો. ઘરમાં પૂજાના સ્થાનમાં પગે લાગો અને ભગવાનને કહેવાનું, હું મારું કામ કરવા જઈ રહ્યો છું, મારી સાથે રહેજો, મને મદદ કરજો. આજના દિવસે કોઈ પણ ભિક્ષુકને ભોજન કરાવવાનું પણ બહુ જ મહત્વ છે. આજના દિવસે ભિક્ષુકને મદદ કરવી, ગરીબોને મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય છે. આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, જો આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. અને આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો લાંબા ગાળાનું જે કાર્ય હોય
એ ન કરશો. ટૂંકા ગાળાનું સુખ હોય તે કરો તો વાંધો નથી, કારણ કે આજે તમે જે કાર્ય કરો છો એનું સુખ લાંબો સમય સુધી ટકી શકતું નથી. આજે લગ્ન કરે તો લાંબો સમય સુધી ટકવાની શક્યતા ઓછી થઈ જાય, ને એમાં જો કુંડલીમાં 2 મેરેજના યોગ હોય તો છૂટાછેડા થવાની શક્યતા ખૂબ વધી જશે. આજના દિવસે ગાડી ખરીદો છો, વાહન ખરીદી કરો છો તો શુભ છે. આજના દિવસે જમીન, મિલકત, પ્રોપર્ટી ખરીદવા માટે શુભ છે, કારણ કે જે ઘટના ઘટિત થાય છે તે વારે ઘડીએ થવાની શક્યતા રહે છે. એટલે ફરી પાછું નવું ઘર કે નવી કાર પણ લેવાનો યોગ ઊભો થઈ શકે છે. આજના દિવસે વ્યાપારી વર્ગ માટે ઘણું સારું છે. જે કંઈ ખરીદી કરવી હોય ખરીદી કરી શકે છે, કારણ કે વારે ઘડીએ ખરીદી કરવાનો યોગ ઊભો થાય. પેલું વેચાણ થાય તો નવું ખરીદી કરવાનો યોગ ઊભો થતો હોય છે, તો વેચાણ પણ જલ્દી થશે અને નવી ખરીદી પણ થઈ શકશે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે, ભાઈ ભાંડુ વચ્ચે મનદુખ થઈ જાય છે, કપડાં પરતે પણ અણગમો આવી જાય એવો આજનો દિવસ છે. માટે આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે 9:40 સુધીમાં મળે, પરંતુ આજે સવારે 9:40 લઈ આવતીકાલે બપોરે 12:42 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમે કંઈ પણ ખરીદી કરો છો, વેચાણ કરો છો કે કાર્ય કરો છો તો તેનું ફળ શું છે તે હવે કહેવા જઈ રહ્યો છું. જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ તો નહીં મળે, મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવું ઉત્તમ રહેશે. ખરીદી કરવી, વેચાણ કરવી ઉત્તમ રહેશે આ સમયગાળા દરમિયાન. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્યનો આરંભ કરો છો તો તમને પ્રાથમિક, શારીરિક અને માનસિક ત્રણ શાંતિ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને માનસિક શાંતિ પ્રાપ્ત થવી બહુ જરૂરી હોય છે, જે આજે કાર્ય કરવાથી એમાં લાભ થતો હોય છે. અને આજના દિવસે તમે જે કામ કરો છો એ કામમાં સફળતા મળવાને કારણે ખૂબ કામ કરવાની ધગશ વધશે. આજના દિવસે આમ તો માંગણી કરવા માટેનો ઉત્તમ દિવસ છે. કોઈની પાસેથી કંઈ લેવાનું બાકી હોય, પૈસા લેવાના નીકળતા હોય, કંઈ વસ્તુ લેવાની નીકળતી હોય, એ આજે માંગણી કરવામાં આવે તો ટૂંક સમયમાં એમાં સફળતા મળવાની ઘણી શક્યતા વધી જાય છે. આજના દિવસે માંગણી કરવા માટે પ્રખ્યાત દિવસ છે. ભગવાન પાસે માંગણી કરવાની કે હું કાયમ તમારી આરાધના, ઉપાસના અને સારા કાર્યો કરી શકું. તમારો જન્મ જ એટલા માટે થયો છે કે ભગવાનની જે પ્રકૃતિ બનાવેલી છે, ભગવાને જે સુંદર રચના કરેલી છે એને સુંદર બનાવવા માટે તમારો જન્મ થયો છે. તો તમને ભગવાને જે 2 હાથ આપ્યા છે એનાથી એવા કાર્ય કરો જેનાથી ભગવાનના તમારી પર ખૂબ કૃપા થાય. સારા કાર્યો કરશો તો સારું ફળ પ્રાપ્ત થશે. એટલા માટે આજે ભગવાન પાસે એવી માંગણી કરો કે તમે આખા દિવસમાં એક કામ પણ સારું કરી શકો. આજના દિવસે ખાસ કરીને જે દીકરીના લગ્ન થયા હોય અને એ પિયર ગઈ હોય, પિયરથી જો આજે પહેલી વાર પોતાના સાસરે બીજી વાર જાય છે, એટલે કે પહેલી વાર સાસરે જાય લગ્ન પછી, તો એ પિયરમાં ખૂબ સુખી થાય છે અને પિયરની પરિસ્થિતિ પણ બદલાય છે. સાસરેમાં ખૂબ સુખી થાય છે અને સાસરેની પરિસ્થિતિ પણ બદલાય છે. સાસરેમાં ખૂબ પ્રગતિ, ઉન્નતિ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. માટે જેના લગ્ન થયા હોય અને સાસરે ન ગયા હોય તો સાસરે પહોંચી જાઓ ને આ દિવસે પાછા પિયર પહોંચી જાઓ ને આ દિવસે પાછા સાસરે જતા રહો, ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. આજના દિવસે ખાસ કરીને ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે, કારણ કે માંગણી કરવાનો દિવસ છે. તો ઇન્ટરવ્યૂ આપવું હોય તો શ્રેષ્ઠ દિવસ. નોકરી માટે, જોબ માટે, ધંધા માટે, યા એજ્યુકેશન માટે, યા વિદેશ જવા માટે, એને લગતા જે કંઈ કાર્યો છે તે આજે થઈ શકે છે. આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી સાથે મતભેદ થઈ શકે છે, એટલે પાર્ટીનું આયોજન થાય છે, પાછું સારું ભાવતું ભોજન ખાવાનું મળી શકે છે. પણ ભાઈઓ, જો આજે નવસ્ત્ર ધારણ કરશો તમે તો નજીકના સમયમાં તમે કોઈ પણ છોકરી જોવા જશો, કોઈ પણ કન્યા જોવા જવાનું થાય તો તેમાં તમારી ભૂલ થઈ શકે, તમને યોગ્ય પાત્ર ન પણ મળી શકે. માટે નવસ્ત્ર ધારણ કરવું હોય તો બહુ વિચારીને કરજો, બને ત્યાં સુધી ન કરશો. મતભેદ થાય, સ્ત્રી વર્ગ સાથે લડાઈ ઝઘડો થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે સવારે 9:40 લઈ આવતીકાલે બપોરે 12:42 સુધીમાં ફળ પ્રાપ્ત થશે. આજે ખાસ કરીને હનુમાનજીની ઉપાસના, આરાધના કરવા જાઓ. હનુમાનજી વાયુપુત્ર છે અને સ્વાતિ નક્ષત્ર છે તેના અધિષ્ઠાતા વાયુદેવ છે. આજે હનુમાનજી પાસે માંગણી કરવાથી, સાંજના સમયે પૂજા કરવા જાઓ અને હનુમાનજી પાસે જે માંગણી કરશો અને તમે એના યોગ્ય હશો તો તમારે 100% કાર્ય પૂરું થશે. માટે જે લોકોને પનોતી ચાલે છે એ લોકો પણ ખાસ આજે ભગવાનની પાસે જઈ, પનોતીમાં કોઈને પ્રગતિ પડતી જ આવે એવું નથી હોતું. પનોતી પરિવર્તન છે, એનાથી પ્રગતિ થાય છે, ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે, જીવનમાં મોટું પરિવર્તન થઈ શકતું હોય છે. માટે ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરવામાં આવે તો નુકસાન નહીં થાય. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે
द्वादश्यायां मंदवासन वित्तायां एकादश्याम अंतर्गत द्वादश्याम मंदवासन वित्तायां હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, व्यापारे, विद्या अभ्यासे, देशे विदेशे, सर्वत्र, यश, कीर्ति, विजय, लाभादि, प्राप्ति, अर्थम, मम, अखिल, कुटुंबस्य, आयु, आरोग्य, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम, विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीट में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम.
હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.